નમસ્કાર મિત્રો, પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું તારીખ 31 જાન્યુઆરી 2024 ગુજરાત રોજગાર સમાચારમાં આપેલા MCQ છે. પહેલો છે, સમ્રાટ અશોકનો શિલાલેખ ગુજરાતમાં ક્યાં આવેલો છે? તમારો આન્સર છે અ. જૂનાગઢ. બીજા નંબરનો પ્રશ્ન, સિદ્ધરાજ ભીમદેવ અને કર્ણદેવ કયા વંશના રાજાઓ હતા? તમારો આન્સર છે ક. સોલંકી. ત્રીજા નંબરનો પ્રશ્ન, દેલવાડાના દેરા ક્યાં આવેલા છે? તમારો આન્સર છે બ. આબુ અને રાજસ્થાન. ગાંધીજીએ શ્રીમદ ભાગવત ગીતા પર લખાયેલા પુસ્તકનું નામ જણાવો. તમારો આન્સર છે અ. જીવન પ્રદીપ. પાંચમા નંબરનો પ્રશ્ન, 30મી જાન્યુઆરીના રોજ ગાંધીજી અંતિમ શ્વાસ ક્યાં લીધા હતા? તમારો આન્સર છે ડ. બિરલા હાઉસ, દિલ્હી. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, કાંકરિયા કાર્નિવલ કેટલા દિવસ માટે યોજાય છે? તમારો આન્સર છે 5. સાતમા નંબરનો પ્રશ્ન, ડૉક્ટર સવિતાબહેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના અંતર્ગત કુલ કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે? તમારો આન્સર છે બ. 2.50 લાખ. આઠમા નંબરનો પ્રશ્ન, GPYVBનું પૂરું નામ શું છે? તમારો આન્સર છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ. નવમા નંબરનો પ્રશ્ન, રાજ્યની પ્રથમ સિનેમેટિક ટુરિઝમ પોલિસી કયા વર્ષમાં લોન્ચ કરાઈ હતી? તમારો આન્સર છે ક. વર્ષ 2022માં. 10મા નંબરનો પ્રશ્ન, 69મો ફિલ્મ ફેર એવોર્ડ કયા શહેરમાં યોજાયો હતો? તમારો આન્સર છે અ. ગાંધીનગર. 11મા નંબરનો પ્રશ્ન, કયા ધોરણમાં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની કન્યાઓને સાયકલ સહાય આપવામાં આવે છે? તમારો આન્સર છે અ. ધોરણ 9. 12મા નંબરનો પ્રશ્ન, અમૃત કાળની પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત સમિટ કયા વર્ષમાં યોજાઈ હતી? તમારો આન્સર છે અ. 2024. 13મા નંબરનો પ્રશ્ન, વર્ષ 2024માં કઈ થીમ સાથે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાઈ હતી? તમારો આન્સર છે બ. ગેટવે ટુ ધ ફ્યુચર. 14મા નંબરનો પ્રશ્ન, રાષ્ટ્રીય પક્ષી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તમારો આન્સર છે ક. 5 જાન્યુઆરી. 15મા નંબરનો પ્રશ્ન, ભારતના પ્રજાસત્તાક પર્વ 2024ની પરેડમાં ગુજરાતના ટેબ્લોની થીમ શું હતી? તમારો આન્સર છે ક. ઘોરડો. ગુજરાતના બોટ ટુરિઝમની વૈશ્વિક ઓળખ જોવા મળે છે. 16મા નંબરનો પ્રશ્ન, જોરાવર ટેન્ક અંગેના વિધાનો જણાવો. પહેલો છે, ટેન્કનું નામ 19મી સદીના ડોગરા જનરલ જોરાવર સિંહની યાદમાં રખાયું છે. બીજો છે, દેશનું સ્વદેશી લાઇટ પ્રકારનું ટેન્ક છે. ત્રીજું છે, DRDO અને લાર્સન એન્ડ ટુબ્રો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. અને ચોથું છે, 24 ટન વજન ધરાવે છે. તમારો આન્સર છે ડ. આપેલા તમામ સાચા છે. 17મા નંબરનો પ્રશ્ન,
73મા વન મહોત્સવ અંતર્ગત કયા સાંસ્કૃતિક વનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે? તમારો આન્સર છે બ. વટેશ્વર વન. 19મા નંબરનો પ્રશ્ન. નીચેનામાંથી કયા સાંસ્કૃતિક વનો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા છે? તમારો આન્સર છે ડ. અ અને બ. ભક્તિવન અને વટેશ્વર વન. 19મા નંબરનો પ્રશ્ન. આદિવાસી દીકરીઓના લગ્ન પ્રસંગમાં આર્થિક મદદ પૂરી પાડતી યોજના કઈ છે? તમારો આન્સર છે ક. કુંવરબાઈનું મામેરું. 21મા નંબરનો પ્રશ્ન. ગુજરાત એન્ડ ઇટ્સ લિટરેચર પુસ્તકના લેખક કોણ છે? તમારો આન્સર છે ક. કનૈયાલાલ માલેકલાલ મુનશી. 22મા નંબરનો પ્રશ્ન. નીચે પૈકી જોડકું સાચું. તીર્થસ્થળ અને સ્થાનો આપેલા છે. પેલું છે શ્રી સેલમ, પુષ્કર અને ઓમકારેશ્વર. સ્થાન છે નવમલ્લા પર્વત, મહાદેવ પર્વત અને સતમાલ પર્વત. તમારો આન્સર છે અ. માત્ર એક શ્રી સેલમ અને નવમલ્લમ પર્વત સાચું છે. 23મા નંબરનો પ્રશ્ન. ભારતનો સૌથી મોટો દક્ષિણનો સૌથી સિંગલ ટાપુ કયો છે? તમારો આન્સર છે ડ. ગ્રેટ નિકોબાર ટાપુ. 24મા નંબરનો પ્રશ્ન. નીચેનામાંથી કઈ નદીઓ પશ્ચિમ તરફ વહેતી નદીઓ છે? પહેલો છે તાપી, નર્મદા, કૃષ્ણા અને ગોદાવરી. તમારો આન્સર છે 1 અને 2 તાપી, નર્મદા. 25મા નંબરનો પ્રશ્ન. ભારતના કયા સિક્કાઓ સૌથી જૂના હોવાનું મનાય છે? તમારો આન્સર છે અ. પંચમાર્કના સિક્કાઓ. 26મા નંબરનો પ્રશ્ન. ઋગ્વેદમાં દર્શાવેલા સપ્તસિંધુ પ્રદેશ વર્તમાન ભારતનો કયો પ્રદેશ હોવાનો સવિશેષણ સંભવ છે? તમારો આન્સર છે ક. પંજાબ. 27મા નંબરનો પ્રશ્ન. નીચે પૈકી કયું જોડકું સાચું છે? મહાજનપદ, વર્તમાન પદ. પહેલું છે કામ્બોજ નૈઋત્ય કાશ્મીર પ્રદેશ. બીજો છે અસ્મક ગોદાવરી નદીના કિનારે. વત્સ અલ્હાબાદ પ્રદેશ. મલ ગોરખપુરનો જિલ્લો. તમારો આન્સર છે ડ. આપેલા તમામ સાચા છે. 28મા નંબરનો પ્રશ્ન. નીચે આપેલા ભાષાઓ પૈકી કોનો સમાવેશ ભારતની શાસ્ત્રીય ભાષામાં થાય છે? તમારો આન્સર છે ડ. આપેલા તમામ. તમિલ, તેલુગુ, સંસ્કૃત, કન્નડ અને મલયાલમ. 29મા નંબરનો પ્રશ્ન. ગુજરાતી લઘુકથાના જનક કોણ ગણાય છે? તમારો આન્સર છે ક. મોહનલાલ પટેલ. 30મા નંબરનો પ્રશ્ન. માલમનો અર્થ ખાલી જગ્યા છે. તમારો આન્સર છે ક. વહાણ હાંકનાર. 31મા નંબરનો પ્રશ્ન. પિઠોરા ચિત્રકળા મુખ્યત્વે કયા આદિવાસી સમુદાય દ્વારા દોરવામાં આવે છે? તમારો આન્સર છે બ. રાઠવા. 32મા નંબરનો પ્રશ્ન. પાંડવોની માતા કુંતીનું મંદિર ભારતમાં એકમાત્ર કયા રાજ્યમાં આવેલું છે? તમારો આન્સર છે ક. ગુજરાત. 33મા નંબરનો પ્રશ્ન. લોથલ સાથે નીચેનામાંથી કયું સ્થળ સમાનતા ધરાવે છે? તમારો આન્સર છે અ. ધોળાવીરા. 34મા નંબરનો પ્રશ્ન. સિદ્દી સૈયદની જાળી, જુમ્મા મસ્જિદ તેમજ સરખેજ રોઝા કયા શહેરમાં આવેલા છે? તમારો આન્સર છે ડ. અમદાવાદ. 35મા નંબરનો પ્રશ્ન. વઢવાણ, ડભોઈ, જામનગર, ભાવનગર, જૂનાગઢમાં શું સમાનતા રહેલી છે? તમારો આન્સર છે
બ. તમામ કિલ્લેબંધ રક્ષિત શહેરો છે. 36મા નંબરનો પ્રશ્ન યુનેસ્કો દ્વારા વૈશ્વિક સાંસ્કૃતિક ધરોહર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તમારો આન્સર છે ઉપરોક્ત તમામ ધોળાવીરા, ચાંપાનેર અને રાણકી વાવ. 37મા નંબરનો પ્રશ્ન ખંભાળિયાનો દરવાજો ક્યાં આવેલો છે? તમારો આન્સર છે ક. જામનગર. 38મા નંબરનો પ્રશ્ન નીચે આપેલી જગ્યાઓમાં વિસંગત વિકલ્પ જણાવો. તમારો આન્સર છે ડ. ઈડરની છત્રીઓ. 39મા નંબરનો પ્રશ્ન ગુજરાતની બાંધણી અને બંધેજ માટે કઈ જગ્યા જાણીતી નથી? તમારો આન્સર છે ડ. જો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. PDF ડિસ્ક્રિપ્શનમાં લિંકમાં મૂકવામાં આવશે. આભાર.